હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો અમારે છે ને મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ. અને મોહિત, આ તમે શું ઊંધું ટી શર્ટ પહેર્યું? बहुत ही सुंदर तरीके से आपने खेला. કેમ ભૂલાઈ ગયું? એટલી બધી ઊંઘ આવતી હતી. ગ્રંથ કાકોએ શું કર્યું? જી છે ને મોહિતને ગદગદિયા કરે છે. કર મમ્મીનો પપ્પાનો, મમ્મીનો પપ્પાનો, મમ્મીનો પપ્પાનો, દીકો 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 દીકો. બધાયની પેલા ઉઠે હો. હવે નો હોય, બસ આ બચ બચ. હાલો, પપ્પા કઈક લઈને આવે છે. શું લઈને આવે પપ્પા? હે? ગ્રેપ્સ લઈને નો સવારમાં આવે. મેં શું કીધું તું તને? શું ખાવું છે? ગાંઠિયા. હાલો મોહિત, હાલો નાસ્તો આવ્યો છે. હાલો હાલો હાલો. ધર્મ શું લઈ આવે છે પપ્પા? પપ્પા નાસ્તામાં શું લઈ આવે? હે? જો અહીંયા દીદી નાસ્તો બનાવે. ભાઈ બહાર ગયા ને તેનો ફોન આવ્યો કે હું ગાંઠિયા લઈને આવું છું. બીજું કાંઈ નહીં. જો ધર્મની લંચની ભાખરી છે, મસાલા ભાખરી. ક્યાં આવી રહી? જો આવી રહી મસાલા ભાખરી. અને આ ચડે છે. આ બધું ચા મુકાઈ ગયો છે. કેમ આટલું બધું હસવું આવે છે? હે? ધક્કો મારે છે? એમ નો મરાય ભાઈને ધક્કો. અત્યારમાં થઈ ગયું છે ચાલુ. ડાઇનિંગ ટેબલ ઉપર કાંઈ આવે અને ગ્રંથ ન આવે એવું તો બને જ નહીં. શું લઈ આવ્યા? હે? હા કાઢ ને. શું છે? હે? બલૂન ફૂટે છે. એ બલૂન નથી, ચટણી છે. હવે બલૂન હમણાં ફૂલાવાના આવશે. જો કલરફુલ બલૂન્સ ફોડવાના. હવે ઈ ફૂટી જશે, મૂકી દે. ગ્રંથ એનો ફોટો પણ ઠરી જાય દીકા. પછી જો સવારમાં ગાંઠિયા નાસ્તો છે, સંભારો ને મરચા ને. વાહ, હાલો પાડી લીધો દીકો. એનોય પાડી લીધો. હવે પેક કરી દો પાછું. હજી ચા નથી બન્યો ને તો પાછું ઢાંકી દો. એને કેવું આવડે? જેમ હતું ને એમને રાખી દીધું. કાં તું શું ખા છો? એ ભાઈ ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દીધું છે. એટલે એકલા એકલા કેમ ખાજો? મને આપો, મને આપો, આપો ને. કેમ કેમ આપો ને? એને જો આખો લઈ લીધો. બાકી એમાંથી લઈ લેવું છે. એવું છે? હે? ભાઈને આપીશ તો શું આપીશ? હે? ઈ શું? ઈ લે, હેલો, મરચા આવી ગયા છે. દેશી મરચા ગોંડલના આવી ગયા છે પાછા. કાગ્રાંત, તારે ખાવું ને મરચું? ખા ને. અરે ખા ને. અરે એમ થાય. શું કરત તું? ઊભું રહેવાનું. ઊભું રહેવાનું. ગ્રાંત, ઊભું રહેવાનું. આમ ઊભું રહેવાનું. બસ 11. કેટલું? કપડા પહેલે એટલે થોડોક વધી જાય. લે હાલો આપણે જોઈ કપડાથી ખરેખર વધે કે નથી વધતું. એટલા એના કપડામાં શું વધશે? તો બધાયના એવા જ હોય, કઈ વજનવાળા ન હોય. એને હોય એક તો 1.5 ફૂટિયું.
એ ગ્રાંત હાલો કપડા ફેરવી પછી વજન કરો. હાલો હવે છે બાનો વારો. અરે વજન થોડી બતાવાય કઈ, ખાલી કરે ઈ બતાવાય. મમ્મી આ ઉપર નહીં જો તો કોણ જોહે કોણ? 67. ના ના જો સામેથી જો ઓછો છે જો સામેથી જો 66 હશે તો. 66 વાહ તો હા ઉપર લડી લીધું છે. 66 છે. માપે પછી હાલ આ નાસ્તો કર્યા પછી પેલા વજન કરે. પેલા કરાય એ પછી જ કરાય, પેલા કરાય. પછી કરાય એટલે ખબર પડે એકચ્યુઅલી વજન શું આવે છે. સાંજે કરે, આખો દિવસ જઈમાં હોય. એ ભગવાન. 61 થઈ ગયો શું વાત છે? તો મારે જવું પડશે. 65 ની ઉપર ને તારે 60 ની ઉપર. હાલો ભાભી તમારો વારો. નહીં હું પેલો નંબર છું આખા ઘરમાં વજનમાં સૌથી વધારે હે ભાભી. નથી હો હવે મારો ઘટી ગયો પપ્પા જેટલો જ છે મારો. એ મિલન તમે ચડો. એ તો હવે કરો તો ખબર પડે, એમને કેમ ખબર પડે? હમણાં વધી ગયો છે, હમણાં ડાયટિંગ ઘટી ગયું છે ને એટલે. ડાયટિંગ ઘટી નહીં બંધ થઈ ગઈ. હા એટલે જ મારો નથી વૈધો. વધી ગયો છે, વધી ગયો છે. 70 થી ક્રોસ થાય તો ખબર નહીં. એટલું જ નહીં જાય. એમાં હું નામ લે છે આપણો જ ને ક્યાં કોકના વજન છે જો 69 જેવું છે હે ને? હે મમ્મી? પેલો નંબર લે આવ્યો. મમ્મી ઉતાર પપ્પા. તોય 69 છે. અમે બે ભેગો કરી. આ ભાઈનો વારો હવે. અરે ર શરમ આવશે મને. પાછળ ઊભું રહેવાય એ. આગળ છે કડધા પગ તો બહાર આવી જાય. કેટલો આવ્યો ભાઈ? અહીંયા હોય જો. બરોબર. મમ્મી આ પાછો સેકન્ડ રાઉન્ડ લ્યો. હવે તમારો વારો. હાલો ઊભા થાવ. બધાયને ક્યારના વજન કરાવો છો? હું મોહિત કેટલો આવશે? 50 આવશે? હે જો તો આ કેમ ઘટતો જાય છે? મારે ઘટાડવો પડશે. આ ખબર નહીં ઓલું પંચ કરવા કર્યો ને પછી વધતો જ નથી આડો. મારે તો વધી જાય છે. તારા વધે છે પણ મારે નથી વધતો. શું કરીએ હવે? વધે એટલે મારો કિલો વધ્યો છે. ક્યાં વૈધો ક્યાં વહી તો ઘટો હમણાં તો. તારો 64 એટલે એમને પંચકર્મ કર્યા પછી વૈધો કિલો વધ્યો. 60 થયો તો 61 થયો. 60 થયો તો કાચાને લઈ. આને પણ કેટલી વાર કરવો છે? હા 11. તારો 11 કેટલો? આમ આમ કેમ આમ આમ જો આમ જો બા આમ 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 ખાલી 2 જ આમ 1 1 11 આમ કહેવાય. એમને અલગ અલગ એક જ આંગળી આમ 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 ભેગું નથી થતું આની એક ભાઈ, આંગળી આની એક આંગળી ભેગું નથી થતું. આ એક આંગળી આની એક આંગળી થઈ ગયું. થઈ ગયું. હા વાવ નાઈ ધોઈને આવી ગયું છે. આ બધા આજે છે ને નાઈ લીધું છે. આમાં ગ્રંથભાઈ જો ચાંદલો કર્યો છે. બતાવ તો ગ્રંથ ચાંદલો. ગ્રંથ ક્યાં છે ચાંદલો? મનીષ બાપુજી ક્યાં છે ચાંદલો? નહીં નો 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 લે. લેને કરવા દે ને. અને આ બાજુ છે એ મમ્મી જો ચોટલો વાળે છે ભાભીનો. માથું ઓળાઈ દીધું ચોટલો નહીં આખું આ એ- બધું હેરસ્ટાઈલ કરી દીધી. શું વાત છે મમ્મી, જો મોડર્ન થઈ ગયા હા આજે. આજે ને મોટી તમારે મમ્મી મોડર્ન જ છે કા? નીંદર આવતી હતી જો. મજા આવતી હતી. મસ્ત ચોટલો વાળી દીધો છે. મમ્મી આવું ક્યાંથી તું શીખી? આમાં શું હોય ને મીંડલી મી કાલ ધર્મ કેતો તો આને પેલા મીંડલી જ કહેતા તો મિંડલી જ કે હજી હવે હવે આને શું કે કાલ છે ને મમ્મીએ સુખડી બનાવી ને હા તો ધર્મને આપી. ચાચીને એમ કીધું કે કુકીઝ છે તો કે લે બાને ક્યાંથી આવડી આવી બનાવતા ઈ કે આવા કુકીઝ એ તને કુકીઝ ભાઈવી? કુકીઝ કે સુખડી? તને હું નથી ભાવતું હે સુખલી કુકીઝ બહુ ભાવ. સુખડી ભાઈવી આમ જોજે ચાલ આવો ચોટલો હોય કે એ દીદી વારથી નીકળી ગયા હોય એમ મસ્ત ચોટલો વળી ગયો છે. જો હવે 12 રોજ વાળી હા, રોજ. અને હું નીંદર કરલો બહુ મજા આ જ- આમ થઈ જાય. એમને આ જમાનો ચેન્જ થઈ ગયો છે હો. હાલ તારે ચોટલો મારા ઝેર નથી સારા. કાલે હેર વોશ કરીશ. પછી કેમ પછી તારમીનો વારો. ચીપકું થઈ જાહે
આ જો ને ખુલ્લું ખુલ્લું અહીંથી બધેથી અરે સરસ મમ્મી ના ના આજ નથી લેવો કાલ મારો બાબા હિન્દી કેમ હેર વોશ કરવા તા પણ નહોતો મને આળસ આવતી હતી હે એવું હતું આ તું શું કરે છે આ શું છે આને શું કહેવાય શું કહેવાય એને મોહિત હું આયા આને શું કહેવાય આ સુડોકુ એ મોહિત ના આવડે શીખવાડો મમ્મીને શીખવાડ્યું 2 દિવસ પહેલા શીખવાડ્યું તું મમ્મીને કેવું? તે 2 દિવસ પહેલા નહોતું પૂરું થયું ભાઈ તાવઈ ગયો તો હવે મેં અડધું તો પૂરું કર્યું તો મમ્મી એમ તો થોડુંક પછી તારા માટે રાખ્યું હોય ને મેં તને કેટલું આવડે છે જોવું ને હોય મેં તને શીખવાડ્યું પેલા તું એક આખું ભરી છે મને નથી. હા તો હમણાં આપણે ભરી દઈએ બરોબર અહીંયા 1 2 3 1 2 3 લખી નખાય એ 1 2 3 1 2 3 ન હોય તું આ છેટેથી મારો 1 2 9 ને 1 2 9 પાણે જ ઊભો રહે મમ્મી છે ને ઓલા મમ્મી શું મોહિત છે ને મમ્મીને શીખવાડે છે 4 છે બરોબર 9 કેટલા છે 1 2 3 જ છે 8 3 એટલે હવે આપણે 3 થી ચાલુ કરીએ હવે 3 ક્યાં આવે છે બરોબર હવે જો આ બે જગ્યાએ 3 છે બરોબર આ બાજુ જોઈ લો આ બાજુ જોઈ લો અને વા દીદી છે એ ધર્મને હવે સિનિયર કેજી માં આવવાનો તો એની બુક્સ બધી ઓર્ડર કરે છે ગ્રંથ ભાખરી બનાવે છે આ કેમ બનાવે છે તું શું કરે તું શું કરે શું બનાવે શું બનાવે તું એ ગ્રંથ શું છે ઈ હે એ શું છે બોલ ને ભાખરી શું નથી આવડતું કાંઈ નથી આવડતું ને નથી આવડતું નથી આવડતું કરો ભાખરી કેમ બનાય જો ઓય સરખી હો મને ભાવે એવી કરજો હો હોને હા એવી સરસ રાઉન્ડો જો. ભાખરી ઉપર ઓલા શું કહેવાય આખા પડે ને ત્યાં વેણાથી આમ કરે ચારમી એમ કરતી હશે એટલે એ શીખી ગયો એમ કોણ ખાશે એ ભાખરી પછી કેમ મૂકવાની તાવડી ઉપર એમ પછી કોણ ખાશે હે તું ખાઈશ હું ખાઉં કેમ બીજી છે એ મારે ખાવાની ચાચી બનાવી ઈ. તો ગ્રંથભાઈ બપોરનું લંચ છે એ રેડી કરે છે બરોબર છે લંચ રેડી થઈ જાય એટલે કહેજો હો ભાઈ ઓકે પછી જમાડશો ને અમને ઓકે ચાલો થઈ ગયું છે અને 4મી જો ભાખરી લઈને આવે છે ક્યારનો કહું છું આય તો આવતી જ નથી હદ કઈ રીતે તો પણ એક બાજુ ઓલો ચાચી ચાચી આ ચારમી એમાં કોને જવાબ અહીંયા બધું આવી ગયું હતું ખાલી ભાખરી બાકી હતી આ તો ઈ તો જો આજે છે લંચમાં ભાખરી શાક છે આ છે ખાંડવી સલાડ અને આમાં છે મરચા કેવી છે ખીચડી છે કે તો કેવી ભટકાણી છે તમે હમણાં નથી કહેતા આ તો કાંઈ બાઈ છે તે તો છે એવી છે હવે તે બદલાતી જ નથી એ તો હવે કાંઈ થાય એમ નથી બદલવા હાલો હવે કાંઈ થાય એમ નથી એટલે હવે આજ રાખવાનું છે અને આ જો મમ્મી આવી ગયા છે મમ્મી જો બોલતા આવે છે શું છે મમ્મી અમે બાટ ઝોમેટો કરવા ગયા મમ્મી મમ્મીનો વિડીયો લઈને એટલે એને ગમે જ નહીં પાર્સલ દેવા ગયા હતા એવું છે ઝોમેટો સર્વિસ ચાલુ કરી છે ઝોમેટો ને હા લોકલ સર્વિસ એમાં ઝોમેટો ન કહેવાય હાલો ટેસ્ટ કરો 1302 ની સર્વિસ જો. 1301 માં ને જો, 102 જો, કેવું છે પેલા કે કાકુને કે પેલા કેવું છે કેવું છે પેલા કે કેવું છે તીખું હાલે મરચા વગરનું તો હે ગાંઠિયાની કઈ ભૂખે નથી ગાંઠિયા નહીં ગાંઠિયા તીખું લાગ્યું હે કયું ઈ ખાવું છે તારે તો પણ અલગ અલગ ખાવું જોઈએ નકરું खाने के लिए तो हम इतना मेहनत करते हैं હે आलू खाना तो पड़ेगा ने ચાંદલો કર્યો છે ને ગરમ કરવું હોય ને સિર મને તો ઓલો બીજે દી તમે નતો શીરો બનાવી દીધો લગનના બીજે દિવસે આ કંસાર હોય ને હમ એનો શીરો બનાવી દે ઈ હું ભાઈવો તો પણ બીજી વાર મગાય તો નહીં
લે આવું મમ્મી નો આ સાસુ નો ત્રાસ જ એટલો હોય આમાં એટલે બીજે દીએ તે બીજે દી એને ખબર જ હોય ત્યાં શરમ આવે હા કે બીજે દીથી ત્રાસ દેવા માંડે એ બસ સાસુ તો બીક લગાડે એવા છે આમ જો આને આમ જો અહીંયા અમે વિડીયો લેતા હતા અમારે વાહે રેવા દે છે વાટકો ભરે વાટકો ભરી લીધો છે ઓ ભાઈ कौन है ये लोग कहां से आते हैं ઘટે હજી આ આખી દઈ દો લે આખી હા લ્યો આખી લઈ લે એ બસ આટલી તારથી નહીં ખૂટે ખૂટે હવે નો ખૂટે લાવો કે કે મારે પટારો છે એક એ તાર પેટ છે કે પટારો હે ગ્રંથ તારે પેટ છે કે પટારો તાર પેટ છે કે પટારો પટારો એ તો અમને ખબર જ છે કે તારે પટારો છે એમ ભાઈ છે ને જમીને સૂઈ ગયા છે અને આ જમવામાં શું બનાવ્યું છે થેપલા જો આમાં થેપલા છે સૂકી ભાજી આ લાલ સૂકી મરચાની ભાજી ચટણી ને તળેલા મરચા દહીં. દહીં ચા પૂરો આ થઈ દહીં. ગયો ચા પૂરો થઈ ગયો મમ્મી પી ગયા ને આ તો મસ્ત મેનુ છે બટાકાનું શાક નહીં સૂકી ભાજી અને થેપલા ને મરચા છે આ મરચા છે ને ગેસ્ટ આવ્યા છે ઘરે એ શું લાવ્યા પાપા ગ્રંથ જો ભાઈ છે ને શું લાવ્યા દીદી ગોલા વાવ જો ગોલા લઈ આવ્યા છે આ કાચી કેરી લાગે ને આ મને એમ છે કેડબરીનો લાગે રામ રામ આમ બસ આ- આ- બસ હો આપણે નીચે બેસીને ખાય હાલો ગોલા જો આ ભાઈ અમારે આવી ગયા ગ્રંથ શું લઈ આવ્યા ધર્મ વોટ ઇઝ ધીસ બહુ ઠંડી છે આ. બટ વોટ ઇઝ ધીસ રહેવા દે. તને પૂછે છે ગોલો વિચ ફ્લેવર તો જો તમને આ બ્લોગ છે ને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળીએ હવે આપણે નવા બ્લોગમાં